પર્યાવરણ પ્રદૂષણ આજના સમયની ગંભીર સમસ્યા બની ચૂકી છે. ત્યારે સુરતના જેનઝી વિદ્યાર્થીઓએ એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. રોજબરોજ રસ્તા ઉપર ફેંકાઈ જતા લાખો સિગરેટના બર્ડ પર્યાવરણ માટે અત્યંત નુકસાનકારક છે, કારણ કે તેમાં રહેલા ઝેરી કેમિકલ્સ જમીન, પાણી અને સૂક્ષ્મજીવોને ભારે નુકસાન પહોંચાડે છે. આ સમસ્યાને પડકાર રૂપે સ્વીકારી સુરતની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જે અભિગમ અપનાવ્યો છે એ સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દે એવો છે. આ વિદ્યાર્થીઓની ટીમ દ્વારા સિગરેટના કચરામાંથી રિસાયકલ પેપર અને અન્ય ઉપયોગી વસ્તુઓ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સિગરેટના ફિલ્ટરને ખાસ કેમિકલ પ્રક્રિયા દ્વારા ડિટોક્સિફાઈ કરીને તેમાંથી રિસાયકલ પેપર, થ્રેડ, ફોટો ફ્રેમ, બુકમાર્ક, ડાયરી અને કિચન જેવી પ્રોડક્ટ્સમાં તેનું રૂપાંતરણ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે સિગરેટ બર્ડને સામાન્ય રીતે ડિગ્રેડ થવામાં ઘણા વર્ષો લાગી જાય છે, પરંતુ યોગ્ય રિસાયકલ પ્રક્રિયા દ્વારા તે પર્યાવરણ માટે ઉપયોગી પણ બની શકે એમ છે. મારું નામ લિપ્સા પડસાલા છે. હું અઠવા લાઇન્સ પર આવેલી SRKI કોલેજમાં સ્ટડી કરું છું અને હું આ પ્રોજેક્ટમાં એઝ અ રિસર્ચ એનાલિસ્ટ જોડાયેલી છું. અમારો પ્રોજેક્ટ કંઈક એવો છે કે અમે લોકો સિગરેટ બર્ડ્સને કલેક્ટ કરી અને તેને રિસાયકલ કરી અને તેને કેમિકલ ટ્રીટમેન્ટ આપી અને તેમાંથી પેપર અને થ્રેડ બનાવીએ છીએ. જે પેપર છે તે આપણે ગિફ્ટિંગ આર્ટિકલ્સ માટે યુઝ કરી શકીએ અને જે કોઈ પણ જાતની આપણે પ્રોજેક્ટ્સ કે સમથિંગ કંઈક હોય તો એના માટે આપણે યુઝ કરી શકીએ પેપર. મારો મેઇન એજન્ડા એ છે કે આપણે છે કચરાને ઇગ્નોર નથી કરવાનો, આપણે કચરામાંથી તે ઇનોવેટિવ વસ્તુ બનાવવાની છે જેનાથી એન્વાયરમેન્ટ છે એને ડેમેજ ઓછું થાય અને એન્વાયરમેન્ટ આપણે સસ્ટેનેબિલિટી છે એના ઉપર કામ કરીએ છીએ. વિચાર એવી રીતે આવ્યો કે આપણે સિગરેટ્સ મોસ્ટલી છે ને રસ્તા ઉપર બહુ બધી પડેલી હોય છે, તો સિગરેટમાં જે કેમિકલ હોય છે એ બહુ હાર્મફુલ કેમિકલ હોય છે જે પર્યાવરણને નુકસાન કરે છે અને એની આજુબાજુ જે પણ જીવ હોય, નાના જીવ હોય, સૂક્ષ્મ જીવ હોય એને પણ નુકસાન કરે છે. તો અમે એવું વિચાર્યું કે એ જે રસ્તા ઉપર પડી અને જે બહુ બધા વર્ષો પછી ડિગ્રેડ થાય છે એનામાંથી આપણે કંઈક યુઝફુલ વસ્તુ બનાવીએ કે જેનાથી કચરો પણ આપણે રિસાયકલ કરી શકીએ અને જે એન્વાયરમેન્ટને જે ડેમેજ થાય છે એ બી આપણે ઘટાડી શકીએ. આ સમગ્ર કામગીરી માટે વિદ્યાર્થીઓ ક્લીનઅપ ડ્રાઈવ, જાહેર જાગૃતિ કાર્યક્રમ અને શહેરમાં વિવિધ સ્થળોએ મુકાયેલી ખાસ સિગરેટ આકારની કચરાપેટી મારફતે સિગરેટ વેસ્ટ એકત્ર કરી રહ્યા છે. એકત્ર કરાયેલો કચરો સુરક્ષિત રીતે રિસાયકલ કરવામાં આવે છે, જેથી પર્યાવરણ પર તેનો પ્રભાવ ઓછો થાય. મહત્વની વાત તો એ છે કે આ પહેલ કોઈ નફા માટે નહીં, પરંતુ સમાજમાં બદલાવ લાવવા તેમજ પર્યાવરણને બચાવવા માટે કરવામાં આવી રહી છે. આ એવો પ્રોજેક્ટ છે કે જેમાં સિગરેટ બર્ડ કલેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને રિસાયકલ કરી, એટલે કે તેને કેમિકલ ટ્રીટમેન્ટ આપી તેમાંથી પેપર અને થ્રેડ બનાવવામાં આવે છે. તેમાંથી બનતું પેપર ગિફ્ટિંગ આર્ટિકલ્સમાં તેમજ વિવિધ પ્રોજેક્ટમાં ઉપયોગ કરી શકાય છે. જેથી આ વિદ્યાર્થીઓ દ્વારા તેમનો મહત્વનો મુદ્દો એ જાહેર કરવામાં આવ્યો છે કે કચરાને ઇગ્નોર નથી કરવાનો, કચરામાંથી ઇનોવેટિવ વસ્તુઓ બનાવવાની છે જેનાથી પર્યાવરણને નુકસાન ઓછું થાય અને સસ્ટેબિલિટી તરફ કામ પણ કરી શકાય. મારા અને મારા ટીમ માટે સૌથી જે અઘરો પાર્ટ છે તે કલેક્શનનો છે, કારણ કે અમારે પાનના ગલ્લા ઉપર જઈ અને કલેક્શન કરવું પડે છે. લોકોના POVs, લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ અને જજમેન્ટ અલગ અલગ હોય છે, કારણ કે એક છોકરી પાનના ગલ્લા ઉપર જાય છે અને ત્યાંથી લોકોની રાહ જોવે છે કે ક્યારે તે સિગરેટ પૂરી કરે અને એનું જે પાછળનું જે રિમેઇન વસ્તુ છે એ ફેંકે, પછી અમે એને ઉઠાવીએ છીએ. લોકોને નથી ખબર કે અમે આ કામ શું કરવાને કરી રહ્યા છીએ, તો લોકોના જે જજમેન્ટ્સ છે એ બહુ વધુ હોય છે, જેના લીધે અમને સૌથી જે અઘરો પાર્ટ છે ને તે કલેક્શન લાગે છે આખી આ પ્રોસેસ માટે. અમે ઘણા ગલ્લા ઉપર અમે સિગરેટ બીન્સ માટે બી, સિગરેટના વેસ્ટ માટે બીન્સ બી મૂકેલી છે, પણ લોકો જાગૃત નથી, લોકો તેમાં સિગરેટ્સ નાખતા નથી. અમે લોકો આ જે કામ કરી રહ્યા છીએ, અમે અને અમારી ટીમ, એ ખાલી અમે પર્યાવરણને બચાવવા માટે આ કામ કરી રહ્યા છીએ. તો એના માટે અમારે આખા સુરતનો સપોર્ટ જોઈએ છીએ, કારણ કે અમે એકલાથી અમારાથી કામ નહીં થાય, અમારે તમારી બી હેલ્પ જોઈએ, જેનાથી અમે લોકો સરખી રીતે કલેક્શન કરી અને આગળનો પાર્ટ કરી શકીએ.